નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નર્મદા પરિક્રમામાં ઓનલાઈન પ્રક્રિયા સામે નર્મદા પરિક્રમા ભક્તોનો વિરોધ. ઓનલાઈન નોંધણીના નિયમોનું પાલન નહીં કરનારા ભક્તોને પોલીસ તંત્ર અટકાવતા ધરણા. 24 કલાકના ભંડારામાં સેવા આપવા જઈ રહેલા સ્વયંસેવકોને રજીસ્ટ્રેશન ન હોવાને કારણે રોકવામાં આવતા મામલો વિચક્યો. પોલીસ સામે તૂતુ મેમના દ્રશ્યો. નોંધણીથી શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા. ભક્તોની સંખ્યામાં ઘટાડો. અંકલેશ્વરમાં દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ. દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. અંકલેશ્વરમાં ગેરકાયદે બંદૂક સાથે બેંકનો સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો. એસઓજીએ સિંગલ બેરલ બંદૂક અને 10 કારતૂસ કબજે કર્યા. વાગરાના વહિયાલ પાસે નહેર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભીષણ આગ. કોઈ જાનહાનિ નહીં. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે અંકલેશ્વરમાં ₹726.92 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આરસીસી રોડ, પેવર બ્લોક અને બ્યુટિફિકેશનના કામો હાથ ધરાશે. ભરૂચમાં એક્સપેરિમેન્ટ એટ ઝીરો બજેટ એન્ડ ડ્રોન ટેકનોલોજી પર સેમિનાર યોજાયો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. પરિક્રમા રૂટ પર આવેલા પ્રસિદ્ધ મણિ નાગેશ્વર મંદિર ખાતે ચાલતા 24 કલાકના ભંડારામાં સેવા આપવા જઈ રહેલા સ્વયંસેવકોને રજીસ્ટ્રેશન ન હોવાને કારણે રોકવામાં આવતા મામલો વિચક્યો હતો. વધતી જતી ભીડને કાબૂમાં રાખવા માટે તંત્રે રજાના દિવસો સિવાય અને ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ જ પરિક્રમા કરવા માટેનો નવો નિયમ બનાવ્યો છે. એનાથી ભક્તોની મુશ્કેલી અને પરેશાની વધી જવા પામી છે. નર્મદા પરિક્રમા જેવી પરંપરાગત યાત્રામાં ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવાથી ગ્રામ્ય વિસ્તારના પરિક્રમાર્થીઓ માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે. ગ્રામીણ લોકો ભણેલા ન હોય એવા લોકોને ઓનલાઈન નોંધણી કરતા આવડતું નથી. ઘણા વૃદ્ધો મહિલાઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી. સાદા મોબાઈલ છે તો કનેક્ટિવિટી નથી. ઘણા લોકો ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા સમજી શકતા નથી, જેને કારણે તંત્રના આ નવા ફતવાથી પરિક્રમાવાસીઓની સંખ્યા ઘટવા માંડી છે. હાલની ઓનલાઈન નોંધણી પ્રણાલી એ લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. પરિણામે અનેક પરિક્રમાર્થીઓને રસ્તામાં અટકાવવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવે છે અને ઘણી વખત તેમને પરિક્રમા ચાલુ રાખવામાં પણ અડચણ પડે છે. પ્રક્રિયા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડે છે તેમજ પરિક્રમાને વ્યવસ્થિત બનાવવાને બદલે તેને વધુ ગૂંચવણભરી બનાવી રહી છે. મારું નામ પ્રીતિ છે. અમે લોકો સુરતથી આવેલા છે. હમણાં અહીંયા જે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલે છે એના માટે આવેલા હતા. હવે અહીંયા આવીને ખબર પડી કે રજીસ્ટ્રેશન કરવાનું છે. હવે રજીસ્ટ્રેશન કરી રહ્યા છે પણ નથી થતું. હવે અહીંયાથી એન્ટર થવા દેતા નથી. તો હવે અમારે શું કરવાનું છે? સુરતથી આવેલા છે અમે લોકો. પ્રોબ્લેમ છે અહીંયા, બહુ જ બધા અહીંયા સર્વાઈ ગયેલા છે લોકો અને કંઈ જ થતું નથી. બધા ટ્રાય કરી રહ્યા છે, સિસ્ટમ એરર બતાવે છે. કાં તો એમ બતાવે છે કે સ્લોટ ફૂલ થઈ ગયેલો છે, થતું નથી. તો હવે કરવું શું? એ બહુ જ બધા લોકો અટવાઈ રહેલા છે એના માટે. અને જે લોકોને શું નામ છે? પ્રીતિ મોદી. અને જે લોકોને ફોન યુઝ કરતા જ નથી આવડતું તે લોકો કેવી રીતે રજીસ્ટ્રેશન કરશે? આ પહેલેથી જાણ કરવી જોઈએ અથવા તો આ બંધ જ કરવું જોઈએ અને થોડી વ્યવસ્થા સારી કરો તો આટલી બધી ભીડ નહીં થાય. બધા સારી રીતે કરી લે છે. ગયા વર્ષે પણ ક્યાં રજીસ્ટ્રેશન વાળું કંઈક હતું? કંઈ નહીં હતું લાસ્ટ યર પણ, અને ગઈકાલ સુધી પણ કંઈ નહીં હતું. આજથી જ આ ચાલુ કર્યું છે અને બધાને બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. બધા બહુ જ અટવાઈ રહ્યા છે. જે 2 દિવસ પહેલાં એક બાબત બની એ અંતર્ગત અમે એ નિર્ણય લેવા જઈ રહ્યા છે કે આવનારા 25 માર્ચથી લઈ અને 30 માર્ચ સુધી આ રજિસ્ટ્રેશન જેને કરાવ્યું હશે એને જ અંદર જવા દેવામાં આવશે. આ મેન્ડેટરી છે. ત્યાર પછી જે બીજા રજાના દિવસો છે, દાખલા તરીકે 2 એપ્રિલ, 3 એપ્રિલ, 4 એપ્રિલ, 11 એપ્રિલ, 13 એપ્રિલ, આ દિવસોમાં રજિસ્ટ્રેશન મેન્ડેટરી છે, જેથી કરીને આ યાત્રા આપ સારી રીતના કરી શકો. ત્રીજો મુદ્દો જે છે એ લાઈફ જેકેટનો મુદ્દો છે. ઘણી વખતે આપ એવું વિચારતા હશો કે 5 મિનિટની યાત્રા છે, લાઈફ જેકેટ ન પહેરીએ તો શું થાય? પણ લાઈફ જેકેટ પહેરવું એ મેન્ડેટરી છે અને આવનારા દિવસોમાં અમે આ પેનલ્ટીની પણ જાહેરાત કરીશું કે જે લાઈફ જેકેટ ન પહેરે એને પેનલ્ટી કરવામાં આવશે. આપ સૌની આ પરિક્રમા સુચારુ રૂપે પાર પડે અને આપ ભક્તિમય આનંદમય રીતે
આ પરિક્રમા કરી શકો એ માટે જિલ્લા વહીવટીતંત્રને આપ સાથ સહકાર આપશો એવી આપ સૌ પાસેથી હું અપેક્ષા રાખું છું. કુંભ મેળામાં કરોડો લોકોએ સ્નાન કર્યું, પરંતુ નોંધણી ફરજિયાત ન હતી. લોકોમાં ચર્ચા છે કે જ્યારે કુંભ મેળા જેવા વિશાળ ધાર્મિક મેળામાં કરોડોની સંખ્યામાં લોકો ભેગા થાય છે, ત્યારે ત્યાં પણ કોઈ નોંધણી ફરજિયાત રાખવામાં આવતી નથી. પરંતુ નર્મદા પરિક્રમા જે એક શાંતિપૂર્ણ, શ્રદ્ધાભરી અને પરંપરાગત યાત્રા છે, તેમાં આવી ફરજિયાત નોંધણી લાદવી એ હાસ્યાસ્પદ ઠરી રહી છે. સેવાભાવી સંસ્થાઓના સભ્યોનું કહેવું છે કે જે લોકો દરરોજ ભંડારા કે અન્ય સેવાકીય પ્રવૃત્તિ માટે પરિક્રમા રૂટ પર જાય છે, તેમના માટે દરરોજ રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ અઘરું અને સમય માંગી લેતું હોય છે. આથી તંત્ર દ્વારા આવા કાયમી સ્વયંસેવકોને ઓળખપત્ર બનાવી આપવા જોઈએ, જેથી સેવાની કામગીરીમાં કોઈ અવરોધ ન આવે. એવી પણ માંગ ઉઠી છે, જેમાં આમ આદમી પાર્ટીએ પણ વિરોધ નોંધાવ્યો હતો. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. આજે કોઈ પણ જગ્યાએ આવી નાની મોટી પરિક્રમાઓ કે દરેક વિસ્તારોમાં થાય છે, પણ તેમ છતાં પણ ત્યાં કાયદો વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય છે. અને આ પરિક્રમા ફક્ત આજે જ ચાલુ થઈ એમ નથી, આ વર્ષોથી ચાલી આવી છે અને ત્યાં કોઈ પણ જાતની મુશ્કેલી પડતી નથી. તો અત્યારે તમારે રજીસ્ટ્રેશન કરવાની શું જરૂર પડી? આ રજીસ્ટ્રેશનના નામે આજે કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે, કેટલા પરેશાન થઈ રહ્યા છે, તે આ વહીવટીતંત્રને દેખાતું નથી. અને સાથે સાથે વહીવટીતંત્ર કહેતા હતા કે 14 થી 15 લાખ લોકો પણ આવી જાય તો અહીંયા ગાડી અમારી પાસે એટલી સુવિધા છે, એટલી વ્યવસ્થાઓ ઊભી કરી છે કે કોઈ પણ યાત્રીઓને કોઈ તકલીફ નહીં પડે. હજુ તો અઠવાડિયે 10 દિવસમાં 1 લાખથી લઈને 1.5 લાખ લોકો આવ્યા છે. તેમાં તો વહીવટીતંત્ર એ હાથ ઊંચા કરી દીધા છે. આજે ત્યાં ગાડી અમે જોયું કે 10 કરોડ રૂપિયા ગુજરાત પવિત્ર યાત્રા બોર્ડમાંથી ફાળવવામાં આવ્યા. એ 10 કરોડ રૂપિયાનો ઉપયોગ ક્યાં થયો? ત્યાં ગાડી સ્થળ પર ફક્ત 4-5 મોટા મોટા ડોમ બનાવી દીધા છે અને મોટા હોર્ડિંગ્સો લગાવી દીધેલા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મોટા મોટા પોસ્ટરો લગાવ્યા છે. નર્મદા પરિક્રમાના પ્રથમ દિવસે જ વાવાઝોડું આવ્યું અને ઘણા હોર્ડિંગ્સો ત્યાં ગાડી ફાટી ગયા. ત્યાર પછી તેમણે નવા હોર્ડિંગ્સો લગાવ્યા. પ્રજાના ટેક્સના રૂપિયાનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? આવા હોર્ડિંગ્સો લગાવવામાં, તમારી જાહેરાતો કરવામાં. ગયા વર્ષે જે નારું બનાવવામાં આવ્યું, એ નારા, જે બ્રિજ બનાવવામાં આવ્યો, એ બ્રિજની અંદર જે ભૂંગળાઓ મૂકવામાં આવ્યા હતા, એ 25-30 લાખ રૂપિયામાં સ્થાનિક લોકોએ ફાળો ઉઘરાવી અને એ બનાવ્યો તો 25-30 લાખ રૂપિયામાં બની ગયું. આજે એ જ બ્રિજ અને એ જ ભૂંગળાનો ઉપયોગ કરી અને 2 કરોડ ને 16 લાખ રૂપિયાનો એ બ્રિજ બનાવવામાં આવ્યો. એમાં તમે એવું તો કયું મટીરિયલ નાખ્યું તો 2 કરોડ ને 16 લાખ રૂપિયાનો ખર્ચ થયો. આ જે પ્રજાના ટેક્સના પૈસા છે, એ પ્રજાના ટેક્સના પૈસાનો આ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આજે ત્યાં ગાડી નર્મદા પરિક્રમા જે વર્ષોથી લોકો કરે છે, ભાવિ ભક્તો, એ ભક્તો માટે જે સ્થાનિક નાવડીઓ હતી, એ લોકો ફક્ત 10-20 રૂપિયા લેતા હતા. તેમ છતાં પણ એમને પ્રોફિટ થતો હતો. આજે આ ટેન્ડર પ્રક્રિયા છેલ્લા 3-4 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના જે સાંસદો હોય, ધારાસભ્યો અને જે જિલ્લા સંગઠનમાં બેઠેલા નેતાઓ વહીવટીતંત્ર અને પ્રશાસનને સાથે રાખીને આજે એક નાવડીના આજે 50-50 રૂપિયા પર વ્યક્તિ દીઠ ભાડું લે છે. એમાં સાધુ સંતો હોય, નાના બાળકો હોય કે દરેક સમાજના ભાવિ ભક્તો હોય, બધા જ પાસે 50 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. એનો અમારો વિરોધ છે. એ નાવડીઓમાં કોઈ પણ જાતની સુવિધાઓ નથી અને તેમ છતાં તમે આ ટેન્ડર પ્રક્રિયા લાવીને આજે કરોડો રૂપિયાનું આ સેવાના નામે, માં નર્મદાની પરિક્રમાના નામે તમે કરોડો રૂપિયા કમાવાના ધંધા ઊભા કર્યા છે. એટલે 10 થી 20 રૂપિયા જ રાખવામાં આવે અને સાધુ સંતો જે નાના નાના ભૂલકાઓ છે, એમની પાસે કોઈ પણ જાતના પૈસા લેવામાં ના આવે. આજે ત્યાં ગાડી કોઈ નાની ગાડી કે કોઈ મોટું વાહન ત્યાં ગાડી પાર્કિંગ કરવામાં આવે છે તો એમની પાસે પણ આડેધડ લૂંટ કરવામાં આવે છે. 150, 200, 500 રૂપિયા લેવામાં આવે છે. તો અમારે ભારતીય જનતા પાર્ટીના જે આ નેતાઓ ચૂંટાઈને બેઠા છે અને જે આ પરિક્રમાઓના નામે મોટા મોટા હોર્ડિંગ્સ, બેનરો લગાવ્યા છે, શું તમે સેવા કરો છો કે સેવાના નામે આ મોટા મોટા બેનરો લઈને તમારો પ્રચાર કરી રહ્યા છો? અને પ્રચારની સાથે સાથે તમારે જો સેવા જ કરવી હોય તો ત્યાંના જે આ પરિક્રમા વાસીઓ આવે છે એ લોકોને ચા નાસ્તો કરાવો, એમને જમાડો, એમને બીજી કોઈ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવો. નહીં કે તમે આ 50-50 રૂપિયા પર વ્યક્તિ દીઠ તમે આ લૂંટવાનો પ્રયાસ કરો છો. આજે
ત્યાં ગાડી જે સંસ્થાઓ, જે સેવાભાવી સંસ્થાઓ છે, અલગ અલગ વિસ્તારોમાં એ નર્મદા નદીના કાંઠે એ લોકો ત્યાં ગાડી સેવા આપી રહી છે અને એ લોકો ખાવા પીવાની બધી જ સુવિધાઓ એ ગાડી ત્યાં ઉપલબ્ધ કરાવે છે. તો આટલા કરોડો રૂપિયા જે આવ્યા તે ગયા ક્યાં? એની પણ આવનારા દિવસોમાં તપાસ કરવામાં આવે અને સાથે સાથે જે સેવાભાવી સંસ્થાઓ છે એ સંસ્થાઓ ત્યાં સેવા આપે છે તો તેમને પાણી ત્યાં લઈ જવું હોય, ત્યાં ગાડી એમને ભોજનની કે ચા નાસ્તાની જે ત્યાં વ્યવસ્થાઓ કરે છે તો તેવા લોકોને અવર જવર માટે પણ ગાડીઓની વ્યવસ્થિત એમને જવા માટેની એમને સુવિધાઓ ઉપલબ્ધ કરાવો. અને સાથે સાથે ખાસ તો અગાઉ પણ અલગ અલગ સંગઠનો, અલગ અલગ આ સંસ્થાઓ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે કે જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે એ તાત્કાલિક ધોરણે દૂર થાય અને વહીવટી તંત્ર અને જિલ્લા પ્રશાસનને અને સરકારમાં બેઠેલા તમામ નેતાઓને અમારે કહેવું છે કે તમારે સેવા કરવી હોય તો ફક્ત સેવા જ કરો, પણ સેવાના નામે તમે જે આ તાઇફાઓ કરો છો આ તાઇફાઓ બંધ કરો. રજિસ્ટ્રેશન પણ ચાલુ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ એવી અમારી તમામ પ્રજાની લાગણી અને માંગણી છે. જો આવું નહીં થાય તો આવનારા દિવસોમાં અમારે ગાંધી ચિંધ્યા માગે આ વહીવટી તંત્ર, પ્રશાસનનો અને સરકારમાં બેઠેલા નેતાઓનો અમારે વિરોધ કરવો પડશે. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ. હાય હીર. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વર વિસ્તારમાં એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ બનાવ સામે આવ્યો છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. શહેર વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા પર 33 વર્ષીય પરિણીત યુવાન દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપી શંકર વસાવાએ સગીરાને લાલચ આપી તેની સાથે શારીરિક શોષણ કર્યું હતું. પરિણીત યુવાને શારીરિક શોષણ કરતા સગીરા ગર્ભવતી બની ગઈ હતી, જે બાબત થોડા સમય સુધી ગુપ્ત રહી. પરિસ્થિતિ ગંભીર બનતા સગીરાએ બાળકીને જન્મ આપ્યો. આ ઘટનાની જાણ થતા પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો. બાદમાં આ મામલો પોલીસ સુધી પહોંચતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસે સગીરાની ફરિયાદના આધારે આરોપી સામે પોક્સો અધિનિયમ તેમજ ભારતીય દંડ સંહિતા હેઠળ દુષ્કર્મ સંબંધિત કલમો મુજબ ગુનો નોંધ્યો. પોલીસ દ્વારા ઝડપી તપાસ હાથ ધરતા આરોપી શંકર વસાવાને પકડી પાડવામાં આવ્યો છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. હાલ પીડિતાની તબીબી તપાસ કરાવવામાં આવે છે અને તેને જરૂરી આરોગ્ય તેમજ કાનૂની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સાથે સાથે બાળકીની પણ તબીબી દેખરેખ રાખવામાં આવી રહી છે. કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તમામ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. Abroad जाना है. Stop scrolling and start planning smart. Hi guys, I'm Ankit Khera and I am inviting you to Globe at My Campus Education Fest 2026 by Careercraft Consultants. 12th के बाद क्या करना है? समझ नहीं आ रहा? बैचलर्स के बाद नेक्स्ट स्टेप क्या होना चाहिए? Don't worry. Globe at My Campus will help you discover the right global career path. Imagine 30 plus international universities under one roof, where you can actually explore courses, scholarships, and even interact directly with university representatives. From 23rd to 30th March, Globe at My Campus aa raha hai 5 vibrant cities of Gujarat mein with 7 power-packed events in Vadodara, Ahmedabad, Surat, VVN and Bharuch. अगर आपका ड्रीम है ग्लोबल एजुकेशन और इंटरनेशनल करियर, देन ग्लोब एट माय कैंपस इज द परफेक्ट प्लेस टू begin. So guys, what are you waiting for? Register now and take your first step towards studying abroad. Thank you.
પાણમિયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ જયેન્દ્રસિંહ અને હેડ કોન્સ્ટેબલ શિવાંગસિંહને બાતમી મળી હતી કે અંકલેશ્વર એસએમ મોટર્સ પાસે આવેલી કેનેરા બેંકમાં હથિયારી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હરપાલસિંહ રાજવત નામનો શખ્સ પંજાબ રાજ્યના હથિયાર પરવાનાના આધારે નોકરી કરે છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ શખ્સ પાસે 12 બોરની સિંગલ બેરલ બંદૂક અને 10 જીવતા કારતૂસ છે. પંજાબનો પરવાનો હોવા છતાં તેણે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની નોંધ કરાવી ન હતી. નિયમ મુજબ અન્ય રાજ્યનું હથિયાર રાખવા માટે સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી અનિવાર્ય છે, જેનો અભાવ જણાતા પોલીસે 12 બોરની સિંગલ બેરલ બંદૂક તેમજ 12 બોરના 10 જીવતા કારતૂસ સાથે અટકાયત કરી આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 20 તથા 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. વાગરા તાલુકાના વહિયાલ ગામ નજીક નહેર પાસે એક મોટી આગની ઘટના બની. અહીં જમીનમાં અંડરગ્રાઉન્ડ નાખવામાં આવેલી પીયુસી પાઇપોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા આ પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ કરી કોઈ કંપની સુધી પહોંચાડવાની કામગીરી ચાલી રહી હતી. આગની તીવ્રતાને કારણે પીયુસીની પાઇપો બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું અનુમાન છે. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well. આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના માર્ગોમાં નવીનીકરણ અને બ્યુટિફિકેશનથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે, જે શહેરની કાયાપલટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મુખ્યત્વે બે મોટા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં 687.57 લાખના ખર્ચે આરસીસી રોડ, પેવર બ્લોક અને શહેરના બ્યુટિફિકેશનના કામો કરવામાં આવનાર છે. સાથોસાથ નાગરિકોની સુવિધા માટે 39.35 લાખના ખર્ચે શાંતિધામ સ્મશાનનું રિનોવેશન કાર્ય પણ હાથ ધરવામાં આવનાર છે. વધુમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને તાલુકા અને જિલ્લા પંચાયતના અગ્રણીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામના પ્રવેશ દ્વારના લોકાર્પણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના વહીવટદાર બીએ જાડેજા, મુખ્ય અધિકારી કેશુલાલ એમકોલડિયા તેમજ સ્થાનિક અગ્રણીઓ અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 7.26 કરોડ ખર્ચે વિવિધ બ્લોક પેવરના કામો, શાંતિધામ જે અમારું સ્મશાનપુર છે એના પર 39 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન, તેમજ ભરૂચી નાકાથી એશિયાનગર સુધી રોડની બંને સાઈડ બ્લોક પેવરના 1.26 કરોડ, આમ કુલ મળીને 7.96,93,000 ખર્ચે ખાતમુહૂર્તના કામો નગરપાલિકા દ્વારા થયા છે. તેમજ આજરોજ સવારમાં બાકરોલ ગામે 20 લાખના ખર્ચે ગામનો પ્રવેશ દ્વાર છે એ સ્વબંધોમાંથી બનાવવામાં આવેલ છે. એની સાથે સાથે ગામની અંદર સારાના ઓરડાઓ, જે 9 જેટલા સારાના ઓરડાઓ છે એ તેમજ શૌચાલય, આમ મળીને 1.63 કરોડ સારાના ઓરડા, 20 લાખ રૂપિયા
પ્રવેશદ્વાર, 3 લાખ રૂપિયા ગામમાં સર્કલ અને 3 લાખ રૂપિયા સીસીટીવી કેમેરા, આમ કરીને 1,89,00,000 ખર્ચે આજે ત્યાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાગોલ ગામ ખાતે પણ કરવામાં આવે. ત્યારે આવનારા દિવસોમાં આનાથી પાછળ વિશેષ વિકાસ આપણા અંકલેશ્વર શહેરનો હોય કે ગ્રામ્ય વિસ્તારનો હોય, તમામ જગ્યાએ આવનારા દિવસોમાં વિકાસની ગતિએ ચાલીને તમામ લોકોને સુખાકારી મળે એ પ્રકારના પ્રયત્નો છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રેમીઓમાં ટેકનોલોજી પ્રત્યે જિજ્ઞાસા વધારવાના હેતુસર એક્સપેરિમેન્ટ એટ ઝીરો બજેટ અને ડ્રોન ટેકનોલોજી વિષય પર ભવ્ય સેમિનારનું આયોજન પરમ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર DSC નવજીવન સંકુલ પ્રીતમ સોસાયટી ભરૂચ ખાતે કરવામાં આવ્યું, જેના મુખ્ય અતિથિ પદે તપોવન સંસ્કાર કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ પંડ્યા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સંજયસિંહ સિંઘા અને અતિથિ વિશેષ પદે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોકભાઈ બારોટ અને સાયન્સ એડવાઇઝર ડાયટ ભરૂચના ડોક્ટર રોબિન એમ ભગત ઉપસ્થિત રહ્યા. સેમિનારમાં ડ્રોન દીદી તરીકે જાણીતા કૃષ્ણાબેન પટેલ અને શિહોલની NL પટેલ માધ્યમિક શાળાના આચાર્ય અલ્પેશ ભટ્ટે ઉપસ્થિત રહી સરળ ભાષામાં સુંદર માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમના સફળ આયોજન માટે સેન્ટરના કોઓર્ડિનેટર કેશા પ્રજાપતિ અને ચેરમેન કીર્તિ જોશીએ જહેમત ઉઠાવી હતી. એની પરમિશન મળે કે તમે એ રાઇડ કરી શકો, બરાબર છે. તો આપણે આ ડ્રોન લેવું હોય, ધારો કે આપણે ડ્રોનના ઓપરેટર બનવું છે, તો પહેલાં આપણે એના માટેની ટ્રેનિંગ લેવી પડશે. ટ્રેનિંગ માટે ટ્રેનિંગ લીધા પછી એનું આપણને લાઇસન્સ મળે. જ્યાં સુધી આપણને લાઇસન્સ ના મળે ત્યાં સુધી આપણે ડ્રોનને ફ્લાય કરી શકતા નથી. તો એના માટે લાઇસન્સ લેવા માટે આપણે એની ટ્રેનિંગ લેવી પડે, એનો એક્ઝામ આપવું પડે. જ્યારે આપણે એક્ઝામમાં પાસ થઈએ તો જ આપણને આ ડ્રોન મળે છે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें.
પાલિકાની આ કાર્યવાહીમાં જૂના નેશનલ હાઈવે પર આવેલી ખોડિયાર, કાઠિયાવાડી અને સ્ટેશન રોડ પર આવેલી સુરુચિ હોટલનો સમાવેશ થાય છે. બંને હોટલના સંચાલકોને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. પાલિકા ટીમની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બંને હોટલો દ્વારા ગંદા પાણી અને કચરાનો નિકાલ સીધો રોડ પર કરવામાં આવતો હતો. આના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાતી હતી અને જાહેર આરોગ્ય માટે જોખમ ઊભું થતું હતું. નગરપાલિકાની આ કડક કાર્યવાહીથી હોટેલ સંચાલકો તેમજ અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે કે ભવિષ્યમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે સમાન કડક પગલાં લેવામાં આવશે. ઝઘડા વિસ્તારની એક મહિલાને તેના પતિ અને નણંદ દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ આપી ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી. પીડિત મહિલાએ જણાવ્યું કે સાસરિયાઓએ તેને ધમકી આપતા કે તેના પતિ માટે બીજી પત્ની લાવવામાં આવશે અને હવે તેની કોઈ જરૂર નથી. આટલું જ નહીં, તેને ભવિષ્યમાં ક્યારેય ઘરે પરત ન લાવવાની ચીમકી આપવામાં આવી હતી. મહિલાની વ્યથા સાંભળીને અભિયમની ટીમ પણ સ્તબ્ધ થઈ ગઈ. મહિલાને દરરોજ મજૂરી કામ કરવા મોકલવામાં આવતી અને તેના દ્વારા કમાયેલા તમામ પૈસા પતિ અને નણંદ પરાણે પડાવી લેતા હતા. જો તે પૈસા આપવાની ના પાડે તો તેની સાથે ક્રૂરતાપૂર્વક મારઝૂડ કરવામાં આવતી. તેટલું જ ઓછું હોય, તેને પૂરતો અને યોગ્ય ખોરાક પણ આપવામાં આવતો ન હતો. આ કિસ્સામાં સાસરિયાઓની ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે પતિએ પીડિત મહિલાના આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ જેવા પાયાના દસ્તાવેજો સળગાવી દીધા. પીડિત મહિલાના માતા પિતા હયાત નથી અને તેને કોઈ સંતાન પણ નથી, જેથી તેની પાસે રહેવા માટે કોઈ સ્થાન કે પોતાની ઓળખ સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ બચ્યા ન હતા. પીડિત મહિલાની ગંભીર સ્થિતિ અને લાચારીને જોઈને 181 અભિયમ ટીમ દ્વારા તેનું સચોટ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. હાલમાં તે મહિલાને વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત રીતે સોંપવામાં આવશે, જ્યાં તેને રહેવા, જમવા અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. અભિયમ ટીમની આ સંવેદનશીલ કામગીરી બદલ ઝઘડિયા પોલીસ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા કોર્ટમાં આજે બિનવારસી હાલતમાં બેગ હોવાની માહિતી મળતા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા કોર્ટ પરિસરને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યું હતું, જેમાં ન્યાયાધીશો, વકીલો તેમજ પક્ષકારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. માહિતી મળતાની સાથે જ વિભાગીય પોલીસ વડા સી.કે. પટેલના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે જ ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી હતી, જેથી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. વિસ્તૃત તપાસ બાદ આખી કાર્યવાહી મોક ડ્રીલ તરીકે જાહેર કરવામાં આવી. આ ડ્રીલનો હેતુ કોર્ટમાં બોમ્બ અથવા અન્ય સંદિગ્ધ વસ્તુ મળી આવે ત્યારે કેવી રીતે ઝડપી અને સુરક્ષિત રીતે કાર્યવાહી કરવી તેની તૈયારી કરવાનું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અનેક ધમકીઓ મળતા પોલીસ વિભાગ વધુ સતર્ક બન્યો છે અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આવા રિહર્સલ હાથ ધરવામાં આવી રહ્યા છે. કેટલીક વખતે કોઈ સરકારી બિલ્ડિંગોને ઉડાવી દેવા માટે ઈમેલથી કે ટેલિફોનિક દ્વારા વિસ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની નનામી ધમકીઓ મળતી હોય છે. તો આવા સમયે પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે તે અંગે આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. આ મોક ડ્રીલમાં ભરૂચ જિલ્લા પોલીસની ભરૂચ શહેર એ ડિવિઝનની પોલીસ ટીમ, ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ટીમ અને ભરૂચ જિલ્લાની બીડીએસની ટીમ દ્વારા ભાગ લેવામાં આવેલો હતો. અને સાથે સાથે બીજી જે એજન્સીઓ છે, જે આવો કંઈ બનાવ બને તો તાત્કાલિક કઈ રીતે સરકારી દવાખાનાની કે ફાયર બ્રિગેડની મદદ પણ કઈ રીતે લઈ શકાય, એના માટે ફાયર બ્રિગેડની ટીમને અને ડૉક્ટરી સેવાને પણ સામેલ કરવામાં આવેલ હતી. આ મોક ડ્રીલ દરમિયાન કોઈ પ્રજામાં કોઈ ભયનું વાતાવરણ ના ફેલાય, કોઈ અવ્યવસ્થા ના સર્જાય, એ માટે પોલીસે કઈ રીતે કામ કરવું એની એક ડ્રીલ કરવામાં આવેલી હતી. જે ડ્રીલ આજે એક સફળતાપૂર્વક ભરૂચ પોલીસ દ્વારા અને જે એમાં બીજી એજન્સીઓને જે સાથ સહકાર લેવાનો હોય છે એ તમામ એજન્સીઓ અને તમામ સિસ્ટમ દ્વારા એક સફળતાપૂર્વક આ ડ્રીલને પાર પાડવામાં આવેલી હતી. આ કાર્યક્રમ સકાતા ઇન્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની CSR પહેલ હેઠળ ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના આંબેડકર હોલ ખાતે યોજાયો હતો, જેમાં આસિસ્ટન્ટ ડ્રેસ મેકર્સ અંતર્ગત તાલીમ પ્રાપ્ત કરનાર બહેનોને સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમ પૂર્ણ કરનાર બહેનોને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સકાતા કંપનીના જનરલ મેનેજર અસુમન ગુપ્તા,
અંકલેશ્વરના શ્રમ અધિકારી મિતેશ મેવાલિયા, જનરલ મેનેજર ફાઇનાન્સ કૌશિક જોશી અને સિનિયર HR મેનેજર હિતેશ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સકાતા ઇન્ક કંપનીના અધિકારીઓ તેમજ સરકારી શ્રમ અધિકારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ભરૂચના કલેક્ટર કચેરી પાછળ આવેલા આંબેડકર ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતા બહેનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. કાર્યક્રમનું સંચાલન ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડા દ્વારા કરાયું હતું. એમણે ડોનેટ કરેલા છે. આ તબક્કે હું સકાતા કંપની ફેમિલી એમાં જે પણ આવેલા છે, હિતેશભાઈ ગાંધી સાહેબ, અંશુમન સાહેબ, જોશી સાહેબ, આ બધાનો પણ હું ખૂબ ખૂબ ઋણી રહીશ. મેવાડા સાહેબનો બી ઋણી રહીશ, ધારાસભ્ય સાહેબનો પણ, કે જેમણે આપણી સંસ્થાની આ શહેરની, અમારા શહેરની તો બહેનો છે જ, પણ આજુબાજુ ગણપોલ તેમજ સારંગપુરની બહેનો છે, કાસતની બહેનો છે, દેતરાલની બહેનો છે, ચાવડની બહેનો છે, ઘણી બધી બહેનો જે અમારા ત્યાં ટ્રેનિંગમાં આવતી હતી. પહેલું ડગલું એ સીધું ટ્રેનિંગ લીધી છે, જે હુનર શીખ્યા છે એમાં આ પ્રકારે એમને પ્રોત્સાહન, કોઈ સિલાઈ મશીન કે પાર્લર કીટ અથવા મહેંદી માટેની કીટ કે આવું કંઈક પણ મળી જાય તો એ તરત ડગલું આગળ વધવા માટે. નહીં તો જો ટ્રેનિંગ લીધા પછી 1-2 વર્ષ સુધી ફરીથી પાછું એમને શરૂઆતમાં તે 5, 10, 15, 20 હજાર રૂપિયા નાનો ઘરે જઈને પણ વ્યવસાય કરવો હોય તો મુશ્કેલી હોય. તો એવા સમયે આ પ્રકારની મદદ મળી જાય તો તરત ડગલું ઘરેથી નીકળીને આગળ વધવાની શરૂઆત કરી દે. અને પછી તો આપણે જે મહેનતથી જે કમાય છે એમાંથી આપણું આખું તંત્ર, એમાંના ઘણા લોકો એવા છે આજે ભરૂચમાં, ભૂતકાળમાં પરેશભાઈના કાર્યક્રમમાં અમે એવા બહેનો જોયા છે કે જેમણે આ પ્રકારે લાભ મેળવીને આજે ભરૂચમાં એક એસ્ટાબ્લિશ એમનો વ્યવસાય આ ક્ષેત્રમાં એ કરી રહ્યા છે. ISTD ભરૂચ ચેપ્ટરે પ્રાદેશિક સ્તરે તાલીમ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપતી ISTD ભરૂચ ચેપ્ટર દ્વારા સમયાંતરે સેમિનાર, વર્કશોપ અને નેટવર્કિંગ ઇવેન્ટ્સ દ્વારા વ્યવસાયિકોને જ્ઞાન વહેંચવા માટે મંચ પૂરું પાડવામાં આવે છે. જેના ભાગરૂપે ઉદ્યોગ જગતના વ્યવસાયિકો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ વચ્ચે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવું જ્યાં તેઓ આધુનિક જ્ઞાન અને શ્રેષ્ઠ પદ્ધતિઓને આપલે કરી શકે. ખાસ કરીને વિદ્યાર્થીઓની ક્ષમતા અને ઉદ્યોગોની જરૂરિયાત વચ્ચેના અંતરને ઘટાડવા તેમજ ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસમાં વિવિધ સંસ્થાઓના પ્રયાસોને એકીકૃત કરવાના પ્રયાસ રૂપે ISTD ભરૂચ ચેપ્ટરની ટીમ દ્વારા ઓપરેશનલ એફિશિયન્સી એન્ડ ઓર્ગેનાઇઝેબલ ડેવલપમેન્ટ એટલે કે કાર્યક્ષમતા અને સંસ્થાકીય વિકાસ વિષય પર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ચેરપર્સન JN સુકાનંદ, વાઇસ ચેરપર્સન ડોક્ટર તૃપ્તિ S અલમોલા, સેક્રેટરી ડોક્ટર રશ્મિ S ધામાવાલા, જોઈન્ટ સેક્રેટરી રાખી ઠક્કર, ટ્રેઝરર CA કૌશલ સુરતી સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં વિષયના તજજ્ઞ મહાનુભાવો દ્વારા સુંદર માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેનો વિદ્યાર્થીઓ સહિત વિવિધ વિભાગોના પ્રતિનિધિઓએ લાભ લીધો. ISTD ભરૂચ ચેપ્ટરે પ્રાદેશિક સ્તરે તાલીમ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપતી એક અગ્રણી સંસ્થા છે. આ સંસ્થા સેમિનાર, વર્કશોપ અને નેટવર્કિંગ ઇવેન્ટ્સ દ્વારા વ્યવસાયિકોને જ્ઞાન વહેંચવા માટે મંચ પૂરું પાડે છે. It is truly an honor to me and a privilege to me to be present here among this YCon 26. This is Bharuch ISTD Chapters Conference 2026, a platform that brings together leaders, professionals, academicians to deliberate and one of the most critical themes of our time, operational efficiencies and organizational development. It is both a privilege and a matter of great pride for me as chairman of this ISTD Bharuch chapter to welcome you all on this one-day conference. At the outset, I extend my heartfelt gratitude to all the distinguished speakers, industry leaders also, for sparing your valuable time, inspiring us in this today's program. The Indian Society of Training and Development has over decades established itself as a premier institution dedicated to the development of human capital, enhancement of professional competencies and promotion of best practices in training and development. The Bharuch chapter, though relatively very young, you all know we just around 3 to 4 months before our birth was there, December 25, we started this chapter with a remarking number of 107 life members. So that is the thing actually we started. So and in the meantime, our team was going through that. What are all the
સૌના પ્રેરણા સ્ત્રોત અને સનાતનની હિન્દુનું ગૌરવ એવા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના પ્રાગટ્ય દિનની ઉજવણી નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વીએચપી અને બજરંગ દળ જંબુસર પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા બંટીફળા ખાતે સતત 8 દિવસ સુધી રામોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન થકી વિવિધ સત્સંગ ભજન મંડળો દ્વારા ભજન કીર્તન યોજાયા. સમગ્ર સનાતનની હિન્દુ માતા બહેનો, વડીલો, બાળકોએ રાષ્ટ્ર ચેતના અને ધર્મનિષ્ઠા જગાડવાના અભિયાનમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજર રહી સત્સંગનો લાભ લીધો હતો. રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા બંટીફળા ખાતેથી હરિપ્રબોધમ પરિવાર, સંત શ્રી પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી, પૂજ્ય સાધુ સૌરભ સ્વામી, ડીવાયએસપી પીએલ ચૌધરી, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, વીએચપી ભૂપેન્દ્રભાઈ પંચાલ, પ્રતાપભાઈ સોની, શૈલેષભાઈ પટેલ, મોન્ટુભાઈ કોરાવાળા સહિત આરતી કરી પ્રારંભ કરાયો હતો. શોભાયાત્રા કંસારા ઢોળ પટેલની ધર્મશાળા, કાવા ભાગો, લીલોતરી બજાર, સોની ચકલા થઈ પરત બંટીફળા ખાતે સમાપન કરાયું હતું. શોભાયાત્રામાં જય જય શ્રી રામના નારા ગુંજ્યા હતા. ડીજેના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રામાં નાસિક ઢોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને શોભાયાત્રા રૂટ પર ભક્તો દ્વારા ભગવાન શ્રી રામનું સ્વાગત કરાયું હતું. આયોજકો દ્વારા ભાવિક ભક્તો માટે ઠેર ઠેર પાણી શરબતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. શોભાયાત્રામાં વીએચપી બજરંગ દળ હોદ્દેદારો, જંબુસર શહેર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર હતા. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રી મહાકાળી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લેણેદાર તરીકે મનીષભાઈ બચુભાઈ કંસારાએ હવનમાં બેસી લાવો લીધો. આ તકે શ્રીફળ હોમી જય માના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. માતાજીની આરતી તથા છંદ ગવાયો. તેના પગલે ભક્તિમય વાતાવરણ બની ગયું. ભરૂચ શહેરમાં 39 થી 40 ડિગ્રી રેકોર્ડ બ્રેક તાપમાનમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકો તથા ફળિયાના લોકોએ આ પ્રસંગે દર્શનનો લાભ લીધો હતો. શ્રી નેતંગ યુવા સંગઠન અને શ્રી કંકેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ જીન બજાર તરફથી કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા રામજી મંદિરથી સાંજના 4 કલાકે પ્રસ્થાન થઈને નગરના તમામ વિસ્તારોમાં ડીજે સાથે જય શ્રી રામના નારા સાથે ફરી હતી. નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર આરસી વસાવા તેમજ સ્થાનિક પોલીસે શાંતિ અને વ્યવસ્થા માટે ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખ્યો હતો. શોભાયાત્રા શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. નેત્રંગ નગરના ઠેર ઠેર ભવ્ય સ્વાગતની સાથે રામલલ્લાના ભક્તોએ ઠંડા પાણીનું તેમજ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા સંપન્ન થયા બાદ મહાઆરતી યોજાઈ હતી. મહાઆરતીમાં પૂજનનો લાભ લેવા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નેત્રંગમાં ગાંધી બજાર વિસ્તારમાં આવેલ શ્રી માઈ મંડળ થકી દર વર્ષે વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ઇઝરાયલ, અમેરિકા, ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે આપણા દેશમાં મુશ્કેલીઓ ના આવે, જનજીવન અસ્તવ્યસ્ત ના બને તેમજ વિશ્વભરમાં શાંતિ બની રહે અને માનવ કલ્યાણ થાય તે અનુસંધાને ચૈત્ર સુદ 9ના રોજ નવચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય યજમાન સંદીપભાઈ ઠાકોરવાલા ગાંધી પરિવાર હતો. આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદા પરિક્રમામાં ઓનલાઈન પ્રક્રિયા સામે નર્મદા પરિક્રમા ભક્તોનો વિરોધ. ઓનલાઈન નોંધણીના નિયમોનું પાલન નહીં કરનારા ભક્તોને પોલીસ તંત્ર અટકાવતા ધરણા. 24 કલાકના ભંડારામાં સેવા આપવા જઈ રહેલા સ્વયંસેવકોને રજીસ્ટ્રેશન ન હોવાને કારણે રોકવામાં આવતા મામલો વિચક્યો. પોલીસ સામે તૂતુ મેવાના દ્રશ્યો. નોંધણીથી શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા. ભક્તોની સંખ્યામાં ઘટાડો. અંકલેશ્વરમાં દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ. દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. અંકલેશ્વરમાં ગેરકાયદે બંદૂક સાથે બેંકનો સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો. એસઓજીએ સિંગલ બેરલ બંદૂક અને 10 કારતૂસ કબજે કર્યા. વાગરાના વહિયાલ પાસે નહેર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભીષણ આગ. કોઈ જાનહાનિ નહીં.
રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે અંકલેશ્વરમાં ₹726.92 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આરસીસી રોડ, પેવર બ્લોક અને બ્યુટિફિકેશનના કામો હાથ ધરાશે. ભરૂચમાં એક્સપેરિમેન્ટ એટ ઝીરો બજેટ એન્ડ ડ્રોન ટેકનોલોજી પર સેમિનાર યોજાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.